તો જ લે એટલે હાક નહીં ઘરમાં શિકાર આ તો તો નાઈ જાય ખબર જ પડતી નહીં આ ઉતરે નાઈ અત્યારે ક્ષેત્રમાં જવાતું છે એટલે તો જ હું આવતા હા નહીં રાત બોલો ભાઈ તમે અત્યારે કોઈ નહીં અમાર જોડે હો ને જતા રહેજો હોય ખાવા નહીં મને નહીં ઓળખતા મોકરા જેવું લાગે ને આ મોકરાનું મોરું પહેર્યું હતી એટલે માસે હું મોકરા જેવો લાગુ તો હે માસી તા મોકરા જેવો હું અલ્યા માસી તમે આ હું પહેરીને આયા હો જો આ તમારા આવું પહેરીને આવાતું છે આ બધું લઈને આવ્યો આ જોજો પીકીન ઓહો, ખાસી બધું લઈને આયા હો તમે તો તાણ હું તે અને આટલો ઉતરીને કરવા આવ્યા તમે તાણ શું કરવા આયા અને આટલા બધા પતંગ લઈ તાણા જો પતંગ તો કેટલા ખબર 200 પતંગ હ 200 પતંગ હા ફુગ્ગા ગેસ ના ગેસ ને નહીં પણ ગેસ પતી ગયો હું આવતા આવતા એ જે પતી ગયો તો ચાલે ઉડતા તો હા નહીં એ ભલે ના ઉઠતા હોય તો પતંગ હંગાત બોધ દેવાના માસી આ ગેસ ના ફૂગા નહીં આ પોપટા આપણે પેલા દુકાનમાં મળે ને રે એ રહેવા ને હા તો કોઈ વાંધો નહીં આપણે પતંગ એક એક બોધ દેવાનું પછી જવા દેવાના હા એમ તો અને ના લાગે કે ગેસ ના આ ડબ્બો હાનો લઈને એમાં ચાખોટ ભરવા તો હા હો ને એવું તો ફિરકી પકડજો તમે પેલા ફિરકી હે? હા તું બોલો જાય ફિરકી ફિરકી છે ને તાન હું હ અલ્યા તારી જન ખાલી જબર લાયો ને તમે તો હા કેટલા માઈ નહીં અરે હા 3000 ની 3000 ની 3000 ની ફિરકી તમે ખાલી આમ બજારમાં જોત ખબર પડે તમે તો કદી ગયા જ નહીં બજારમાં માસી હવે આપણી ઉંમર થઈ ગઈ હવે ના ચગાવવાના હોય પતંગ કોઈ આપણે ઉંમર તો થઈ પણ આપણા જે શોખ હોય ને એ ભલે ઉંમર થઈ પણ શોખ ના જાય એટલે આપણે પતંગ ચગાવવાના જ છે અને આજ ઉતરેના દા તો પતંગ જેવા ચગાવ ખબર હોય તમે હંગા થેરો અને માં તમે ઉતરેના દારો ઉતરેન કરવા આયા હો તા હું ઉતરેના દાડા આવે કોઈ દિવાળીમાં આવે ઉતરેન કરવા અરે એ તમે દોઢું ના બોલશો હેર હું તમારે જેવું મારું લઈને આવું હા લેતા આવ હવે આ પતંગ પકડો લ્યો જલ્દી આવજો પા એકે પતંગ નહીં રહેવા દેવાનું આ માસ્યાન ગામમાં તો જો હાલત બધાય કાપી નાખવાના ઓહો પતંગ તો કેટલા બધા ચડા આ માસ્યા આયો લે યાડો કા પતંગ આયો તમારે જેવું સિંહનું સિંહ સિંહનું પણ નહીં આ તો પેલા કૂતરા જેવું લાગે સિંહનું જ હોય સિંહનું આવું આ ખોટું તમે આ લાગે મોકરા જેવું લઈને આયા હો ને. હું કહું આ પતંગ જેટલા ચગે ને હા બધાય કાપી નાખવાના હો હા કાપી જ નાખશું લે હાલો જલ્દી તા લે હાલો ચાલ ને કરે જગ્યા ખાલી કરે એ અમે નહીં ચકવાનું તારે તું જગ્યા ખાલી કરી દે એ ચલો નેકળો હેડો આ ફિરકી બિરકી તમારી લઈ જવાનો રહેજો આમ તો વચ્ચે લાવવાનું અરે 10 સાલ હું આ કરું તે કરું ને કરે જલ્દી તે મને તો મારા કાકા કીધું ચગાવવાનું એ પેલો પતંગ જાય આ માસી તારી નાઈ દો કે કેવું લાગે જોજો ફુગ્ગા હા નાઈ દો છોકરા ના દો હવે આટલો બધી પાડી છોકરો લઈ જા છોકરા ના લે આવતા હતા બસ જે આટલો છોકરો ગમે તે આવશે લઈ જા હા લ્યો લેલો પતંગ ચગાવીએ, બરાબર? આઈ દે દબાવ ઉપર વધારે એટલું નહીં હા લે હાલો માસી જલ્દી હેડજો જલ્દી હું તો ઉપર ચડતા ચડતા થાકી ગયો હું આ ધાબા ઉપર તો હા તો આબુ ચોકન વધારે ઊંચું હો કોઈ લ્યો આ દીકરીઓ ના બોધેવ વધેલો ને તમે લાવ લાવ હા હું ચગાવ તમે પકડો અરે રો જલ્દી ચકાઈ દે હેડજો પેલો પતંગ મારે ચગાવવાનો ખબર હું કબન બોધી એટલી કરા હા ખરેખર એટલા બધા પતંગ ચગા પણ આપણે તો દોરી નહીં લાય પતંગે નહીં લાય કોકના જોડે જવું તો છે ચગાવવા માટે તો ઓ તારી અલે આ કપડ ચકો હા કોણ લાવે તું પતંગ મારા કાકો તા કાકો લાતા વતન કેટલા લાયા આઈ હા આઈ જો આ બે ફીટ પીવો તારે હોના એક કામ કર હું આરી આલી ચોક ચગાઈ રા હારો પતંગ જે લઈ જા હારો લેરો આપણો ઉતર થઈ જાય મારા નહીં હા મારા નહીં એટલે હાલ તો કહેતો ને મૂર્ખા મારા પતંગ તકના પેલા પોપટ કાકા ના હો ઉપટ્યા હો ના સાચું કઈ એ પતંગ ઊંટવા જેવો હોય મેલી કશો વાતો નહીં હું કહું ખબર હા ઉપર કાકો આવે ને તો એમ કહેજે કે હું હે ને ઘરે ફાફડા ખાવા જ્યો તો તે ખબર નહીં કોણ લઈ ગયું પતંગ હો હારો એવું કહેજે મારા ઉતરેલ થઈ જાય કેવું માસી કાઢો કાઢો અહીં કટકો દોયરો લાવ યાર કબન વધે હવે એને મેલ એને નાખવા નહીં કોકુ આ ગેરંટી વાળી જોઈ નહીં બાઈસ બાઈસ પતંગ ના કાપા તો પાહી આવી જવાની એવું આ તાનું
હવે આપણે બે ચાર પતંગ ચગે ને પછી પાછી આપીએ. હા એમ તો ભાઈ, નવી લઈએ આપણે. ચગાવવાની છે વાત કરો તમે. પણ કાપતી ના હોય તો એ માસી હા તમે એ બધા પતંગ જુઓ પછી ફિરકી પકડવાનો બાતો હો ફિરકી પકડો હલ્લી હેડ્યો લાવ ચકા તો આવડે ને પાઉ માર જેવું તો કોઈ ના આવડતું જ નહીં. હા દે દોરી તમે પતંગ તો જા દે હરો હા ભાઈ લાવ તમને ના આવડે લાવજો. વાતો રહ્યો તમે પેલા મુહૂર્ત મારાય થાય ખબર હે? તમે ના નિયા કલાક ના ચગા કેવો મસ્ત વાયરો હ એ હેર્યો પતંગ જો આ પાહો આને જો ધાબા ઉપર એટલે આ તમને એ ચગા તો નહીં આવતું રે આ દ્યો. હા જો દોરી આવ્યો લે, લે, ના દે. નહીં આપા દેતા ને તમે હેડ્યો પતંગ હેડ્યો અહીં બકો વાયરો નહીં. અરે મારે પેલો ફિરકી પતંગ જ વાજ્યું લે. હું તો જલેબી ફાફડા ખાવા જતો. ચોકન અરે તે માર પતંગ વાજ્યા હતા મને ખબર. અને હાલ હું ભાઈ મેલી કેવો યાર હું નહીં ખબર હું તો કહું તો ઘરે ખાવા જતો. સાચું બોલી દેજો. સાચું કહું. પતંગ લઈ ગયું કોણ તારું અહીં પતંગ એ નહીં ફિરકી એ નહીં પતંગ લૂંટવા જાય એમાં હાલ દોરી પતંગ કોણ લઈ ગયું પાહું મને તો ખબર ના. મારી દોરી ગુડ પાણી જતું રહ્યું. કશો વાંધો નહીં ચેટલે જા બધો ધાબો ચેક કરું ચિયો લઈ ગયો હાલ ખબર એ માસી પતંગ આપણો કેવા કાપી રહ્યા બે પતંગ તો કાપી દીધા બોલો બસ ભાઈ ચાલો લાવ હેરો હું કાપું લાવ ચગાવો. લે, પકડો દોરી આબા દેજો હો જવા દો તમે ત્યાં જવા દો આવી બે ફિરકીઓ પડી એમની વખતમાં ઉત્તરાયણ કરવાની એટલે અમારા દોરી પતંગ લઈને હેડી ને ખબર નહીં પડતી હોય પોપટલાલ અજાણા બા પતંગ ચગાવ હેડે ઓ પતંગ ચગાવવા હેડ્યો તો એક પતંગ છે મેનો લાયો આ એક પતંગ રહ્યો ને ઓના દખત જીવો છે જીવે સામ હું થયો ઓ જીવે તો આ તો કોઈ ઉત્તરાયણ ઉપર કોઈ લડતા નહીં હો ઉત્તરાયણ હારી કરજો હો ના ના લડવું જ છે હાલ તો લડવું જ છે છોકરા કોઈ એકારે પાડી દે જો એ ઈકારે પાડી દે પણ જો કોઈના હાથમાં આવી જાય ને તો લડવું જ છે એકદમ નું તો પેલું છે. લડવું અત્યારે એટલે હું થયું ખબર જેના પર તમને શું થયો હું પેલા મંદિરે પતંગ ચગાવતો હતો ખાલી આ પતંગ કપાઈ જતો તો હું લૂંટવા જઈ મચ્યો દોરી પતંગ લઈને નાઈ જો એકાની મારા એક ઉત્તરાયણ પર કોઈને ના લડાય તો કોક લઈ ગયો છે પતંગ ચગા ફિલકી થઈ રહી હોય તો એ લઈ અરે પણ મારી નવી ફિરકી ને પતંગ ઝઘડો પડે તો બધું લઈને નાઈ જો એને નહીં ખબર પડતી હોય તમે તને નહીં ખબર પડતી તમે એટલા બધા પતંગ મહિના એક પતંગ પાછળ ધોડ્યા હતા અરે પણ આટલો પડતો તો કોઈ નતું મૂકો લઈ આવવા દે ને આમ ડાયરેક્ટ ચગાવવા થાય આ કોઈ નારે લડતા નહીં હો હવે તારે ના ના લડવું તો સજ હવે લડવું તો સજ આ લડતા નહીં હો ના ના એ તો લડવાનું તો હા જીના નહીં મેલવાનો એ તો ચોર પકડે તો મારા જોડે લઈને આવજો હું તમને વ્યવહાર કરી દઈએ ભાઈ હા ના વ્યવહાર કરજો પણ મેલવાનો તો નહીં એ માસી હા પેલો લાલ પતંગ ને એને કાપી દીધું હા બે કાપી નાખો ખાલી તમે આ વિકારીયા પર કાપો. હા મહેમાન હેપી મકર સંક્રાંતિ હેપી હેપી એટલે પણ હેપી ઉત્તરાયણ કયો કે ના બોલતા હા આવડે હેપી ઉત્તરાયણ હા હા નહીં બારીકું ઓ પોપટલાલ મારી દોરી ઓ, આ ગયા આવે અરે તમે શરમ આવે યાર હું ખાલી પતંગ લૂંટવા જેવા દોરી લઈને આવતા રહ્યો એટલે યાર કઈ નથાની દોરી હે આમાં ફૂકામ લઈને આવ્યો આ ઓખામ ગયા. નહીં આ દોરી મારી હે. હું પેલા મંદિરે પતંગ ચગાવતો તો નીકળ ખાલી પતંગ લૂંટવા છે લઈને આવતા આ હાર્ડી કિંગ ઓફ આ ઠેઠ હું સુરત થી લઈને આવ્યો હું તને છે વાત તારા કરો હું હું તંબુરો સુરત થી લઈને આવ્યા તમે હોય અમાર બજારમાં મળે હે તો હવે રેડે પોપટલાલ વધારે બોલો તમે હો તમે માપર એવો એક તો મારી દોરી લઈ ગયા હોય તમે મેલજી છે દોરી મેકો એ ઉતારજો પતંગ ઉતારજો તમને ખબર પડે કે હું મહેમાન હું મહેમાન જે તેલ પીવા વાળી એક તો દોરી લઈને આવતા રહ્યા વળી એટલે માસે સમજાવ યાર મહેમાન એ પોપટલાલ મોંથી બોલો મહેમાન ની કોઈ મહેમાન એટલે મહેમાન એટલે કોઈ ગમે તેની દોરી લઈને આવતું રહેવાનું એમ પણ આ તમારી દોરી કોઈ નામ લખેલું તમારું અરે આના પર? નોમ નહીં યાર ફિરકી મારી હે કારણ કે હું એ કાળી દોરી લાવ્યો પાસે કાળી દોરી જ લાયા કોઈ ના ઉતેવરી એ પતંગ એ મારા જ છે લઈ પતંગ જાઓ તો બધા એક જેવા જ હોય લઈ જાઓ લઈ જાઓ તમે ત્યાં લઈ જાઓ બધું લઈ જાઓ ના હોય તો ફિરકી લઈ જાઓ પતંગ લઈ જાઓ કાર ઉપાડીને લઈ જાઓ ના હોય તો હવે તમે માપા બોલો હો એટલે ભાઈ મારા વચ્ચે ઝઘડો થઈ જાય ને ભાઈ તો તમે ઝઘડો કરવા આવ્યા હોય કન તો ભાઈ પતંગ લઈને આવતા રહ્યા ને યાર પતંગ અમારે એ, હોય મહેમાન હું મહેમાન રીતે રહ્યો ખાલી ખોટા આ બધું હું બહાર થી લઈને આવ્યો બજારમાં આવા જ પતંગ આવું બધાય પતંગ તમારા તમે શાંતિ રાખજો જો જેઠાલાલ હું બધા ધાબા ઉપર ફરું અને કોઈના ધાબા ઉપર જો મારો પતંગ કે દોરી ના નીકળી તો હું વાયા નાયરે લઈ જઈએ ગમે તે કઈ હા, હંતારીને તમારી લઈ જઈએ દોરી લઈ જઈએ હેવ. હા, જો ઉડ્યો. ભીખમાં આપ્યું અમે ભીખમાં. હા, એ આયા, માસી. હા. આ મહેમાન જો વળીને આયા ને
ખાલી ખોટું નહોતું થઈ જાય હું મહેમાન આપણે પણ નહોતું ન કરું. કરી દેવાનું હવે નહોતું કરી દેવાનું આપી દોરી છે ને. આ ફિરકી ઓમાં માતી હતી ને એવા એમને ઓમાં ઘાલ દઈ હું હા એ હા પોપટ જેવા જો આપણે ચગાવજો લેડો આપણે પેલું લાલ તો જીવ લાલ એ રહ્યું તમે કપાઈ ગયું લાગે તો જીવ આ હું રહ્યું આ રહ્યું કેટલા વાર આ રહ્યું આવજો તમે ફિરકી પકડજો અરે યાર મસ્તી તમે ચગાવાઈ દેતા નહીં હું હા કાઢ્યું તમે ખાલી કાઈ પાડજો હા હા તમે કાપો તો ખરી તમારાથી એક પતંગ નહીં કપતો માસ્ટર એવો હાલત છે જલ્દી જલ્દી હો કાપી જ નાખજો ખેંચતાય આવડતું નહીં આલે આ વ્યાતાઈ ગયું બુડો હું કહું લા ઘરને તમે જો હા. ફાફડા લેતા આવો ફાફડા હોવા ભૂખ લાગી મને હા લે હાલો હું લઈને આવું હો ને ફાફડા હા લઈને એની આવો ઘરે ચગાવો તમે તો. હા હાલ જ તો હું કાપી નાખું બે ત્રણ ખરેખર દોરી અસર આ થાય છે જીન ફૂફટિયાની ફૂફટિયાની ખરેખર એવી કાપો ને આ વચ્ચે ન રહે ને ત્યારે એને કાપી નાખો નમ બાબા તો ખરેખર આપણે ઉતરે થઈ છે લે કપાઈ ગયું આવજો વારી કુને પૂછી ના દોરી હતો ને હા એટલે વેતો ઉમો અરે વેચવાની વાત નહીં તું લાયો પતંગ કપાઈ ગયો, હા? લાયો ચોઈ ચમ તું ચોઈ લાયો હા બજાર માં લાયા સી ચોઈ લાયા અરે તું લેવા તો છે ને તે ઉતેરના પતંગ દોરી લાયો જ નહીં લે કશું હા હા કને કીધું હું કહું ઉતર કને કીધું અરે તીએ નહીં જોયો ને એવી દોરી લાવ્યો હું તો ના ખબર હતો જો ખાલી જો ખાલી નહીં હત્તર પતંગ કાપ્યો હત્તર હતા ના યાર હું દોરી લાવ્યો 20 પતંગ કાપવા પણ આ દોરી મારી છે હો ચોકે તારું નામ લખ્યું હો એટલે નોમ તો કોઈ નહીં લેશું પણ આ પતંગ રે ને મારા જ છે બધું તું નેકર જે એ, મેં આગળ જેટલા વાર- વખત નહીં ઉતરેન અને કરવાના જેટલી બધી દોરી બગાડી એટલે તું એ તો મારી લાય. તારે નહીં યાર ખરું એક વાર કોને કીધું મારી લે તું છે ને લાયો તો એમ કે હો? હું કાલ દિવાળી લાવ્યો તો દિવાળીએ કોઈ તારો ભા પતંગ વેચેલો એટલે લાયો તો એટલે એ વખત સસ્તા પડતી હતી હારે ફીકી 50 રૂપિયામાં જ પડી પણ દિવાળીએ તારો બાએ ફિરકી દોરી પતંગ કશું ના વેચેલે તને હું કહેવાનું કે કશું નહીં કેવું તું ખરેખર તને ઉત્તરાયણ બગાડ્યો હો, તું ઉત્તરાયણ બગાડ ઉતરેન તો મારે બગાડવાની છે કારણ કે તું એ મારી બગાડી ઉતરે કને તું એ એ મોહી એક તો મગજ મારી યાર કરાય ને એટલે ફિરકી લઈને આવતો રહ્યો સાચું બોલ ફિરકી લઈને આવતો રહ્યો પાવર કરી લે એટલે તું વળી લઈને આવતું રહી તું લઈને આવતો રહ્યો એટલે પેલા મંદિરે ઓફર ઓફર પોજરામ રે પોજરામ એટલે ફિરકી મારી હે. કાસ્કોની મુઢા માપ હા ઓવા ફિરકી મારે એકવાર કીધું અલ્યા પેલા મંદિરે હું પતંગ ચગાવતો તો પતંગ કપાઈને આવ્યો ને એ મંદિરે હું પૂજા કરવા જ્યો શિકાર તું જ્યો નહીં પણ તું લઈને આવ. ભાઈ મારે ઉત્તરાયણ બગાડે કરતું હમણાં એક ઈટે માથું ફોડીને હશે એમાં અલ્યા તારી ઈટને એટલી ફિરકી અમે ભાઈ નાખ્યો મને એટલો વળી કોને કીધું ચાલો ભાઈ અ ચાના ભા રેતું આ આખું રે એટલો તું બેઠવા દે તું મારું નહીં બેઠી લે નહીં બેઠી મારી દોરી હો બગડતી જા હો બગડતી મારી દોરી હે પોપટ તમે પોજરામ જો હજુ કહું એટલે કાસ્કોની મુઢા તું સાચું બોલી જા ને ભાઈ હરખાઈ નહીં આવે ઉતરે આખી બગડશે હો હરાઈ ગઈ હોવા ઉત્તરાયણ બગાડશે હોવા બગડશે આખાડે ચાલો પા તમે ચાલો બા બોલતા નહીં એટલો વળી તો વળી વાના વળી ચાલો બા દુકાન મારી હે. ઝઘડો કરવો એટલે હાલો ને ઓય. તમારે તમે આખાડ્યો ખાલી આ ગાડી કે બારમાં પોલીસને ફોન કરતો પાડ એ હેલો સાહેબ બોલાવો પોપટલાલ બે જણા ને ઉત્તરાયણ કોક ની બગાડવા તૈયાર થાય ને એમની તો બગડી જઈ એટલે અમને ખાલી ખાલી ફોન કરતા આવડે એમ નહીં. એ આદમી બોલાવું બોલે મિલેક્ટર બોલાવું મિલેક્ટર અરે તારા ચીના બોલાવું હોય ના ચાલો બા તમે આખાડવા સમજા લઈ જાઓ યાર સમજા લઈ જાઓ ઉત્તરાયણ બગાડશું બીજું કોઈ નહીં મને વાત કરી છે તમે છોડતા છોડતા ચાલો બા અને હું આ પોપટલાલ તમારું આ બે જણ એમ કેજો લઈ જા જાહેર ભીખમાં આલે હા ભીખમાં નહીં એટલે ભીખમાં ભિખારી હારા તું લૂંટીને આવ્યો તો બધું લૂંટી નહીં આ મારું ફીરકું લઈ ગયો ચોર ચોર એક નંબર નો ચોર હતું તો ચૂપ હું થયું પેલા કયો ચાલો બા હા. મેં તમને વાત કરી કે મારી ફિરકી પતંગો લઈ ગયો આ કાસ્કોની મુઠો લઈને આવતો રહ્યો તો અરે હું દિવાળી એમ લાવ્યો કીધું તો ખરું 50 રૂપિયા ફેરકી તમને શરમ આવે દિવાળીમાં કોઈ પતંગ ને દોરી હાલે હું લાવ્યો નતો તાણ પણ મંદિરે પડી હતી યાર હું લઈ લાવ તે મંદિરે પડ્યો હતો
તો મંદિરે તો બોકડાય પડે તો ઉત્તરાયણ પણ ઘેર લઈને બગાડી, જઈએ. બગાડી મારી ઉત્તરાયણ બગાડી. ઉત્તરાયણ તો તમે હાથે ને હાથે બગાડો, કોકની વસ્તુ લઈને આવો આપો, પતંગનો દૂધ તમે નહીં લાયક તો હાથે નેકર ભાઈ હેડ જે તું નેકર જે. પાછા પાવર આલ કરાવી દેજો એને ફિરકું આલ દો. એના ઉત્તરાયણ કરવાનું વખત ના હોય તો કોકની વસ્તુ લઈને ના આવીએ લે. નેકર હવે મગજ જાઓ, તું નેકર. ભિખારીઓ. નેકર. ભિખારી તો તારો બા છે જા. બગાડી દે ને ઉત્તરાયણ બગાડી દે ને. ઉત્તરાયણ તો મારે ભલે બગાડી પણ એને વાસી ઉત્તરાયણ કરવા દો તો મને કહેજો મારું નામ અમે ગફુર પાણી. તો હું કરી લેવા તો માં પોપટલાલ નું કરી લેવા તમે કોકોડે તો નાખું. તમારા અહીં મોસે ઉડે નહીં ભાઈ તો હું આવી જઈને કે હમણાં મારો તો હોય હમણાં ઈટે નીચે ખબર નહીં હજુ આપણે બાકી હતા એના જ છીએ અહીંયા. હતા એના એ નહીં હવે ચોય ઝઘડો કરતા નહીં દોરી પતંગ નહીં તમે છકડાની વાત નહીં યાર અપમાન કરી ગયો આપણું યાર બે મોણા વચ્ચે તો પછી અપમાન ના કરી. લઈ જવાય ત્યાં કોકની દોરી એટલે ચાલે એને પ્રેમથી કહેવાય કે ગફુરભા પતંગ ચગાઈ રહ્યો તો લાવો હું ચગાવું. ગફુરભા હું એમને ઓળખું ને તમને ઓળખું તમે પા બોલો બાચી નહીં રાખ્યું હોય હો કશું નહીં એને આવીને સીધી મને ધોલ મેલી હતી યાર એટલે સીધી ધોલ તો પાછી ના આપણું મેલા. મગજ થી યાર ખબર હે ને મેં તને તમને અહીં સીધી આ તો- ધોલ ના મેલી ઉતરેણ હતી બાકીનું દોટ ને જીભ ને હોત બધું બહાર પડ્યું હોત તે હમણાં. તમારું બાર પડે તો હું ના ચાલે આવ્યો તો તો. હવે હું પતંગ લૂંટી હા, પતંગ લૂંટી સમજાઈ પતંગ. દેજો અને વાસી ઉતરેણ ના બગાડવી હોય તો અહીંયા. પોપટલાલ પાછા હવે તો હેડે તો ઝઘડો કરવા જ નહીં હેડે એમ પા. ના ના જ્યારે પણ હવે ઝઘડો કરવા નહીં જતો પેલા જેઠાલાલ નહીં હા. ઈવન માછાઈ આયા તે હારી દોરી લઈને આયા તા હું તો ઈયોને જેવું ઓહો, તેવું એમને બોલી ના માછાઈ આપણા ગામમાં ઉત્તરાયણ કરવા એમ? ઓ એટલે હું ઈયોને જેવું તેવું બોલી ના એટલે માફી માંગવા જાઉં માફી તો માગી જ પડે ને, બોલ્યા ને જેવું એટલે ઈયોને આવું દોરી હતી ને એટલે માર મનમાં તો મારી લઈને આવતા રહે એટલે તેવું. હાલે હવે. રેડો. આ શિકારમાં માછલી ફાફડા બનાવે છે કે લેવા ગયા ખબર જ પડતી નહીં હવે કેવું હગા? હા આવો, ઉત્તરાયણ કરવા એમ? હા મહેમાને તો જબ્બર આવો કીધું અમે આવો તો કે તો વાપરો. હવે જે તમે કીધું ને માફ કરજો આ તો મારા ને જો બે મેચિંગ હે ને આપણે બેઠા ને માથે બે હગા એક જઈ જોઈએ. આ એટલે ઓમાં કેવું થયું ખબર હે આ એને દોરી પેલા હતા એમાં ગોમના એક ભાઈ લઈ ગયા હતા ને એટલે તમારે માર માર વગર તમે લઈને આયા એટલે તમને એવું બોલે તો આ તો હગા તમે હતા જો બીજો કોઈ વાત ને તો રિક્ષા ધાબા ઉપર એને મૂકવાય ના આ એટલે બોલી ચાલી માફ કરજો બરોબર હે હગા? હા તમે પતંગના તો બહુ શોખીન લાગો હો. વાકીને એટલા બહુ આ ફીરકી કેટલા લાવ્યો પતંગ લાયા હા. અમો લાવ્યો તો સ્પેશિયલ અમો સ્પાઈડરમેન તાર સ્પાઈડરમેન હે તો હગા કેટલા પતંગ કાપ્યા હતા ઊંડી ખબર નથી બધો હું એકલી હતા અમે જો એક પતંગ ચગાવ્યો તો ને હા. એ 5 પતંગ કાપ્યા એક મત ખાલી પોચ પતંગ કાપે પછી બીજો ચગાવ્યો પેલા જેઠાલાલ હું માફી માંગવા આવ્યો હો, ભાગવા નહીં આવ્યો હો. એ માછાઈ એ તો અમારી વાત થઈ જાય આની વાત થઈ ગઈ ભાઈ પતી ગઈ વાત હો. પતી ગઈ? હો. લ્યો તાન. હા જેઠાલાલ હું લઈને આવ્યો ને આ ફાફડા લઈ આમ એટલે તો માગતી છે પણ આ ફાફડા? હવે પણ આપણે કોઈ લઈને આ ફાફડા નતા દે ભૂખ લાગી હતી એવું કરે ડાક્ટર હા તને ફાફા થાય બધા ભેગા થઈને ખો અને કોઈ લડતા બળતા નહીં અને કુશન થાય બગાડજો ના, ના, હા, હું ઘેર જાઉં. લે આવો, હું અહીંયા આવું મારે ના, ધાબા ના. ઉપર જવાનું આ નાસ્તો આ આવ્યો ખાઈ નાસ્તો લ્યો. આ હેડો ના ના એ તો આગા ભૂસ્યા છે આગા ખાવા દો આ ખાવું હોય તો ખો ના ના નહીં ખાવું અને આગા ખાવું જ હોય. એટલે આપણે બેની જોઈ લ્યો આ તમારી આ બદલાઈ ના લઈ લેવો, જતા. લેવો. હાલે આડો તો હગા તા ને હેપી ઉત્તરાયણ હો હેપી ઉત્તરાયણ હા મારું જય ગોગા ઓફિશિયલ પાર્લર હા